તો કેમ છો મિત્રો બધા? અને અત્યારે જુઓ હું એમને ઇવનિંગ વોકમાં નીકળી હતી તો ખાલી તમે આ જુઓ કેટલું ચકલાનો અવાજ આવે છે મિત્રો. જુઓ કેટલું સુમસામ છે ઓસ્ટ્રેલિયાની સોસાયટી. જુઓ ખાલી મને તો એટલું સુમસામ લાગે છે. અને અહીંના ઘરો જુઓ તમે મિત્રો, ખાલી બહાર જો. અને એટલું જોરદાર અત્યારે વેધર છે. આ જો કોઈક રમતા હશે છોકરાઓ, ના બાકી જો કોઈ તમારે અહીંયા કોઈ વાત કરવા માટે કોઈ આવે ના કે કશું જ નહીં. અને જો આ ચાલવા મેં કીધું હું બતાવું તમને કેવું છે અત્યારે ઓસ્ટ્રેલિયાનું વાતાવરણ. જો મિત્રો હું તમને લગભગ મેં કાલે જ પેલો વરસાદવાળો વ્લોગ બનાવ્યો તો ને અત્યારે જુઓ કશી ખબર ના પડે કે વરસાદ આવતો છે કે ક્યાં આવીને કશું જતું રહે. અને જો મિત્રો બધાને ઘર આગળ જો આવા ડસ્ટબિનો અને બધું પડ્યું હોય. જો ઓસ્ટ્રેલિયાના ઘરમાં કોઈ ધાબુ વાબુ નથી. પણ અત્યારનો સનસેટનો સમય એટલો મસ્ત છે તો મેં કીધું હું તમને વિડીયો બનાવી દઉં અને બતાવી દઉં કે આ ઓસ્ટ્રેલિયાની લાઈફ જુઓ. કોઈ આપણા જોડે હોય નહીં, આપણે એકલાને રહેવાનું હોય. બધા આપણા જે અમુક સગાવાલા હોય બધા પણ અહીંયા મિત્રો કેવું બધા દૂર દૂર રહેતા હોય. એટલે મતલબ તમારે એકબીજાને ઘરે કેવું જોબ હોય, ઉબરો હોય, એટલે ટાઈમ બી એવો મળે ના. તો જો ઘર આગળ જ આવું. અને અહીંયા છે ને બધાને એટલું શોખ છે ને એમ કે જો કેટલા ઝાડવાને એમ ગ્રીનરી એટલું છે ને. જો બધાને શોખ હોય ને એટલે એટલું વાયુ હોય ને આગળ જો અહીંયા બધા. અને એટલું ચોખ્ખું રાખે, લોન બોન કટ કરીને એટલું કમ્પ્લીટ રાખે ને તમે જુઓ તો એમ. જો ધાબા બાબા નથી એટલે બસ. એટલે મેં કીધું ચાલવા નીકળી તમને બતાવું ઓસ્ટ્રેલિયાનું રસ્તાઓ, સોસાયટીઓ. અમુક એક બે ગાડી ફરકતી હોય. તો આ જ હતું મિત્રો. કેવો લાગ્યો વિડીયો મને કોમેન્ટમાં કહેજો. કોઈ છે નહીં, હું એમને એમ નીકળી હતી તો મેં કીધું તમને બતાવી દઉં.